અમદાવાદમાં બોપલ ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। 3 દિવસથી લોકો કરી રહ્યા છે હાલાકીનો સામનો। ઘરની તમામ ઘરવખરીનો સામાન ધોવાઈ ગયો છે। ઝી 24 કલાક પાસે લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી। ગઈકાલે સીએમ પણ આવ્યા હતા આ વિસ્તારમાં અને છતાં પણ હજી સુધી કોઈ જ કાર્યવાહી થઈ નથી। તંત્રની ટીમ માત્ર બહારથી જોઈને નીકળી જતી હોવાનો પણ લોકો આરોપ કરી રહ્યા છે। પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા થઈ નથી। સૌથી મહત્વની વાત એ છે કે ડી વોટરિંગ વેન પણ અહીંયા જો મૂકવામાં આવે તો પણ એ પાણી ઠાલવે ક્યાં તે સૌથી મોટો સવાલ છે, કારણ કે તમામ જે ગટર લાઈન છે તે ચોકઅપ છે અને ગટરોમાંથી પાણી જતું નથી। ત્યારે અહીંથી પાણી ઉતરે તો કેવી રીતે ઉતરે તે સૌથી મોટો સવાલ છે। આપ જે રીતે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને આ પાણી માત્ર વરસાદી પાણી નથી, જે ગટરો ઉભરાઈ તેનું ગંદુ પાણી પણ લોકોના ઘરમાં ઘૂસી ગયેલું છે। આજે ત્રીજો દિવસ છે। ગુરુવારથી જ્યારે વરસાદ શરૂ થયો ત્યારથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે અને આજે જ્યારે શનિવાર છે, આજે પણ લોકો આ જ રીતે રહેવા માટે મજબૂર થયા છે। હવે આ વિસ્તારના લોકો ટેક્સ કેમ ભરે તે બાબતે પણ તેમને સવાલ થઈ રહ્યો છે, કારણ કે દરેકને વોટ્સઅપમાં મેસેજ તો આવે છે। અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ એએમસીમાંથી મેસેજ આવતો હોય છે કે એડવાન્સ ટેક્સ ભરી દો, એડવાન્સ ટેક્સ ભર્યા બાદ આ હાલતમાં જીવવા માટે મજબૂર થઈ જાઓ। બોપલ ગામમાં અત્યારે હું ઉપસ્થિત છું અને અહીં છેલ્લા 3 દિવસથી ઘરોની અંદર પાણી છે। રસ્તા ઉપર તો આપણે 3 દિવસથી પાણી જોઈ જ રહ્યા છે, પરંતુ હવે ઘરોમાં પાણી ભરાયા છે। આપ જુઓ કે આખો ઘર વખરીનો સામાન બગડી ગયો છે। ઠેઠ સુધી પાણી ભરાયા છે અને ઘર વખરીનો જે સામાન છે એ અત્યારે આપ જોઈ શકો છો। લોકોએ એ સામાન મૂકવો ક્યાં એ સૌથી મોટો સવાલ છે। ડ્રોવર હોય કે પછી ઘર વખરીનો અલગ અલગ સામાન હોય, ઇલેક્ટ્રિકલ સામાન હોય, રેફ્રિજરેટર, ફ્રીજ, તમામ એ વ્યવસ્થાઓ જે ઘરમાં ખૂબ મહેનતથી ઊભી કરવામાં આવતી હોય છે એ વ્યવસ્થાઓ હવે જાણે ખોરંભે ચડી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણીમાં આ તમામ વસ્તુઓ પલળી ગઈ છે અને હવે ઘરના સભ્યોની સમસ્યા એ છે કે આખરે જવું ક્યાં। અત્યારે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક પરિવાર, આ શ્રમિક પરિવાર છે કે જેઓ ખૂબ મહેનતથી પોતાની રોજગારી ચલાવતા હોય છે અને અત્યારે તેમના ઘરની પરિસ્થિતિ કંઈક આ પ્રકારની છે અને પલંગથી માંડીને, ગાદલાથી માંડીને તમામ એ વ્યવસ્થાઓ જે એમણે ખૂબ મહેનતથી ઊભી કરી હતી અત્યારે પાણીમાં જોવા મળી રહી છે। જે ઘરના મહિલા છે એમની સાથે વાતચીત કરીશું। કેટલા સમયથી છે આ પાણી? 3 દિવસથી ભરાઈ ગયું છે। 3 દિવસથી ભરાઈ ગયું છે પાણી, કોઈ જોવા આવતું નથી। છોકરાઓ ક્યાં બેસે, ક્યાં રમે, કશું જોવા કોઈ આવતું નથી। ઘરની કઈ કઈ વસ્તુઓ પલળી ગઈ છે? બધી અનાજ બનાજ બધું પલળી ગયું છે। ફ્રીજમાં પાણી જતું રહ્યું છે, બધું તિજોરીમાં, કબાટોમાં બધામાં પાણી જતું રહ્યું છે। અમારે કરવું તો કરવું શું હવે? અચ્છા, 3 દિવસની આની આ પરિસ્થિતિ છે, કયા પ્રકારે હવે દિવસ કાઢી રહ્યા છો તમે? અમે જેમ તેમ કરીને દિવસો કાઢી રહ્યા છે। આજુબાજુવાળા ખાવાનું આપે છે, શું કરીએ, ક્યાં રાંધીએ, બીજું તો શું કરીએ અમે? બિલકુલ, બોપલ ગામમાં આની આ જ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ વચ્ચે આ પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે। માત્ર 1 કે 2 ઘર નથી, પરંતુ સંખ્યાબંધ ગામના જેટલા પણ ઘરો છે, મોટા ભાગના ઘરોમાં આ પ્રકારની સમસ્યા અત્યારે જોવા મળી રહી છે। આપ જુઓ કે કેટલું પાણી છે। આ પાણી ક્યારે ઓસરશે? રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, પાણીનો નિકાલ થઈ રહ્યો નથી। બાપ જણાવો, કેટલી મુશ્કેલી પડી રહી છે? બહુ જ છોકરા બોકરા બચાવ્યા છે, બે હારિયા ઉઠાડ્યા અમે। બિલકુલ, હવે હું તમને દ્રશ્ય બતાવવા જુઓ કે એક રસોડું તમે જોયું, તિજોરીઓ જુઓ, પલંગ જુઓ, તમામ એ વ્યવસ્થાઓ કે જે ઘરમાં ઊભી કરવામાં આવી હતી હવે પાણીમાં જોવા મળી રહી છે અને ઘરના લોકો ગુજરાન કઈ રીતે કાઢે એ સૌથી મોટો સવાલ છે। આની આ જ પરિસ્થિતિ ગામના દરેક ઘરમાં જોવા મળી રહી છે। અત્યારે જેટલું પાણી ઘરની અંદર છે એનાથી પણ ડબલ બમણું પાણી જે છે એ બહાર છે, રસ્તા ઉપર છે અને એના કારણે અત્યારે લોકો મુશ્કેલીમાં મુકાય છે। કેટલાક લોકો બહાર પણ છે, એમની સાથે પણ વાતચીત કરી, એમને પૂછીએ, પરંતુ આપ દ્રશ્યો જુઓ કે અહીં આ જે પાણી છે, માત્ર પાણી ભરાવાની સમસ્યા નથી, પરંતુ આ જ સમસ્યાના કારણે લોકોમાં બીમારી પણ ફેલાશે। હવે આપ બહારના દ્રશ્યો જુઓ, બહાર પણ એટલી જ મોટી સમસ્યા છે, કારણ કે ઘરમાં પણ પાણી છે અને ઘરની બહાર પણ પાણી છે। હવે જે અન્ય લોકો છે એમની સાથે પણ વાતચીત કરી, એમને પૂછીએ, તમારા ઘરમાં પણ આ જ સમસ્યા છે? હા, અમારા ઘરમાં પણ 3 દિવસથી આ રીતે પાણી ભરેલું છે અને કોઈ આનો નિકાલ નથી થતો અને ઘણા બધા ન્યૂઝવાળા આવે છે જે બહારથી જોઈને જતા રહે છે અને કોઈ મ્યુનિસિપાલિટીનું કે કોર્પોરેશનનું કોઈ પણ મેમ્બર આવ્યું નથી અહીંયા જોવા। બધા મોટી મોટી સોસાયટીમાં જોઈને જાય છે અને ત્યાં પાણીની નિકાલની વ્યવસ્થા કરે છે, પણ એનું કોઈ કશું કરવા માગતું નથી। ખાલી બધા વોટ માટે આવે છે અને કોઈ મદદ માટે કોઈ આવી રહ્યું નથી।
અચ્છા, આપના ઘરે પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે? છે છેલ્લા 3 દિવસથી આની આ જ પરિસ્થિતિ છે. અમે લોકો ચા પણ નથી જોઈ. અમે લોકો બહાર જઈને ચા પીવી છે. ઘરમાં આટલું પાણી છે. ખાટલા ગેસ બધું તરવા માંડે છે. એટલે કોઈ મીડિયાવાળા પણ તમે એક જ છો જે અમારે અહીં રૂબરૂ અમારા સમક્ષ આવ્યા. બાકી કોઈ પૂછતું બી નથી. બારોબાર ત્યાં ગાડીમાં મીડિયા ઉતારીને જતા રહે. તમે એક જ અહીંયા સુધી જોયું. બાકી કોઈ પરિસ્થિતિ આયા જ નથી જોવા. બિલકુલ. ઘરની બીજી કઈ ઇલેક્ટ્રિકલ વસ્તુ છે જે બગડી ગઈ છે? ઘંટી અને ફ્રીજ 2 બગડી ગઈ છે સાવ. ખાટલા પણ. બિલકુલ. શ્રમિક પરિવાર છે કે જે ખૂબ મહેનતથી આ ગુજરાન ચલાવતું હોય છે. હવે હું મારા સહયોગીને કહીશ કે બાજુનું જે ઘર છે એ પણ બતાવે. આપ જુઓ કે ત્યાં પણ આની આ પ્રકારની પરિસ્થિતિ છે કે કઈ રીતે હવે સમય કાઢવો, ક્યાં જવું, કોને અવાજ પાડવી કે જેથી કોઈક વહારે આવે. પ્રશાસન ક્યાં ગાયબ છે એ સૌથી મોટો સવાલ છે. અને સામાન્ય રીતે ખૂબ મહેનતથી રોજ કમાઈને રોજ ખાનારા આ પરિવાર અને તેઓ મીટ માંડીને બેઠા છે કે પ્રશાસનમાંથી કોઈક આવે, કોઈક તો આ પાણીમાંથી તેમને બહાર કાઢે. કેટલી મુશ્કેલી છે? બહુ જ મુશ્કેલી પડે. અને અંદર બધું ફ્રીજ પાણી બહુ અંદર ફ્રીજમાં પાણી ભરાઈ ગયું છે. અને અંદર ગાડલા બાટલા બધું કપડાં વપડા બધું ખરાબ થઈ ગયું છે. ખાવા પીવાનું બધું અનાજ ખરાબ થઈ ગયું છે. અને બહાર કોઈ જોવા આવતું નહીં. બધા મેયર અને બેયર બધા આવીને જોઈને જતા રહ્યા. તળાવના ફોટા પાડીને જતા રહ્યા. પણ કોઈ તો CM BM બધા ત્યાં બહાર આવ્યા હતા. અહીંયા કોઈ જોવા આવ્યું નહીં. અને બીજું કોઈ આવતું જ નહીં જોવા. ભાજપના કોઈ કાર્યકર્તા જ નહીં આવતા. બિલકુલ. જ્યાં મુખ્ય સમસ્યા છે ત્યાં સુધી કોઈ આવતું નથી. હવે ઘરના મોભી જે છે બા છે એમની સાથે વાતચીત કરીએ. બા, આપ જણાવો ઘરમાં કેટલા લોકો છો અને અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ છે? અમે 10 જણા ઘરમાં છીએ. અમારા હસબન્ડ છે પથારીવશ માણસ છે. અમારું બધું પલળી ગયું છે. તમે અંદર આવો એકવાર પછી તમને ખ્યાલ આવે. આવો. બિલકુલ. આપ જુઓ કે ઘરમાં વ્હીલચેર પણ છે અને પથારીવશ ઘરના મોભી છે અને એમને પણ આ વરસાદમાં અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી. આપ જુઓ કે આ પરિવાર કેટલી મુશ્કેલીમાં છે. આવો એક પરિવાર નથી, આવા સંખ્યાબંધ પરિવાર અત્યારે આ વિસ્તારમાં છે. પરંતુ લોકોની રજૂઆત છે કે હજી સુધી અહીં કોઈ આવ્યું નથી, કોઈ લોકોની ભાડ લેવા માટે તૈયાર નથી. કારણ કે ઠેર ઠેર આ જ પ્રકારની પરિસ્થિતિ છે. આખા ને આખા ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને એ પરિસ્થિતિ વચ્ચે હવે ગુજરાન કઈ રીતે ચલાવવું એ સૌથી મોટો પ્રશ્ન છે. અને કોણ આ લોકોની મદદે આવશે, ક્યારે આ પાણીનો નિકાલ થશે એ સૌથી મોટો પ્રશ્ન છે. દરેક ઘરનો ખૂણો અત્યારે પાણીથી છલોછલ ભરાયેલી સ્થિતિમાં છે. દરેક ઘરની વખરી અત્યારે ખૂબ દયનીય પરિસ્થિતિમાં છે. અને એ પરિસ્થિતિ વચ્ચે જે મહા મહેનતથી જે ઘર વસાવેલું હતું એ હવે પાણીમાં છે. બા, કઈ વસ્તુઓ બગડી ગઈ છે? અમારું ફ્રીજ ઘરઘંટી અને અમારા કબાટામાં તિજોરીઓમાં જોઈ લો. અમારા ખાટલા બધા, ગાડલા ગોદરા, અનાજ પાણી બધું જ. હવે 3 દિવસથી રાંધવાનું પણ અમને ઉકલતું નથી. નાવા ધોયાવાના 3 દિવસથી ફરીએ છીએ અમે. અમારા 4 બચ્ચા છે નાના. તો મારા ઘરવાળા પથારી વધશે. અમારે શું કરવાનું? વ્હીલચેર કાઢવી કે એમને લઈને જઈએ? હાથાપેલી અમે ઉપર ચડાવી દીધા. એમને સંડાસ જવાની તકલીફ. ક્યાં બે? અચ્છા, કોણ આવ્યું છે? કોઈ વિસ્તારમાં કોર્પોરેશન અધિકારી આવ્યા હોય? આવતું નથી. અમારા ઘરે કોઈ જોવા માટે આવતું નથી. સવારમાં રોડ ઉપર આવીને જતા રહ્યા. અમે ઈશારો કર્યો પણ બારોબાર જતા રહ્યા. કોઈ માણસે દેખવા 3 દિવસથી નથી આવતું. બિલકુલ. આ પણ આ જ શહેરના નાગરિકો છે. આ પણ આ જ જે લોકો છે, જે પ્રશાસન છે એમાં વોટ આપે છે. આ લોકોની પણ એટલી જ ફરજ આ લોકોએ અદા કરી છે. પરંતુ જ્યારે જવાબદારી નિભાવવાની વાત આવી ત્યારે કેમ કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીં આવ્યા નથી? આપ જુઓ કે આખી ઘર વખરી જે છે એ અહીં બગડી ગઈ છે. પાણીમાં ગરકાવ છે. પલંગ લો કે પછી તિજોરીની વાત હોય કે પછી ઘરઘંટીની વાત હોય, તમામ એ વસ્તુઓ કે જે મહા મહેનતથી કમાવી હતી કોઈક વ્યક્તિએ, એનો આખો ને આખો પરિવાર અત્યારે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે કે આખરે ગુજરાન ચલાવવું કઈ રીતે. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.